ઉદાસ ચહેરાઓ પર ખુશી છવાઈ ગઈ। 3 કલાકનો વિરોધ ચાલ્યો। મોબાઈલથી ખુશીના સમાચાર મળ્યા। હનુમાન ચાલીસાનો પાઠ પૂરો થતાં જ ફોસ્ટા પ્રમુખનો ફોન રણક્યો। ઘણા દિવસો બાદ ગુરુવારે સેંકડો કાપડના વેપારીઓને ઘણા દિવસોથી બંધ પડેલી કાપડ બજારો ખુલવાની માહિતી મળતા આખરે રાહતનો શ્વાસ લીધો। ફેડરેશન ઓફ સુરત ટ્રેડ એન્ડ ટેક્સટાઇલ એસોસિએશન ફોસ્ટાના નેજા હેઠળ સેંકડો કાપડના વેપારી સવારથી રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટ સ્થિત મિલેનિયમ એક ટેક્સટાઇલ માર્કેટના પરિસરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા। પ્રદર્શન દરમિયાન હનુમાન ચાલીસાના પાઠ પૂર્ણ થતાની સાથે જ કાપડના વેપારીઓ બંધ બજારમાં ખુલવાના ખુશખબર મળ્યા હતા। બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજેવાલા, સુરત। सारी बातें आपने कह नहीं सकता, कुछ हमें वादे किया जाता है कुछ चीज़ों में। आज 17 मार्केट हुए, हमारे 14 मार्केट में हमारे भाई आज व्यापार आराम से